છેલ્લા 30 વર્ષથી વધુથી ભારતીય જનતા પાર્ટીની સરકાર વડોદરા શહેરના મહાનગરપાલિકાના સત્તા સ્થાને છે. પશુઓની સાર સંભાળ, પશુઓ માટે દવાખાના અને પશુઓ માટેની સગવડ વધારવાની વાત ક્યારેય સાંભળી નથી, પરંતુ પશુઓના કતલખાના બનાવવાની હિલચાલ શરૂ થઈ ગઈ છે. ખબર નથી પડતી કે કેમ આવું બની રહ્યું છે. હવે વિરોધના સૂર પણ ઉઠવા માંડ્યા છે નેતાજીના અગડમ બગડમ સામે. વડોદરા શહેરના નેતાઓ ચૂપચાપ આ સાંભળી રહ્યા છે અને જોઈ રહ્યા છે, પરંતુ અવાજ કેમ નથી ઉઠાવતા તેની સામે પણ સવાલ ઉભો થયો છે. નેતાજીનું, અધિકારીઓનું, તમામ લોકોનું અગડમ બગડમ તો નથી ને? છુપા આશીર્વાદ કોના છે કે નવું કતલખાનું બનાવવાની હિલચાલ જણાઈ રહી છે. હવે વડોદરા શહેરના હિન્દુ સંગઠનો, પશુ કલ્યાણ માટેના કાર્યકર્તાઓ અને સાધુ સંતોએ વિરોધનો સૂર પુરાવ્યો છે. શહેરીજનો મીટ માંડીને બેઠા છે કે આ તો કેવું અગડમ બગડમ. પશુ કલ્યાણ માટે, પશુની સાર સંભાળ માટે, પશુ ચિકિત્સકની દવાઓ વધવી જોઈએ, એના માટેની કામગીરી ક્યારે સાંભળવામાં નથી આવતું કે એના માટેની કામગીરી કદાચ થતી નથી. વારંવાર રજૂઆત કરવી પડે છે અને બીજી બાજુ કતલખાનું બનાવવાની હિલચાલ. આ તો નેતાજીનું અગડમ બગડમ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવા કતલખાનાની સ્થાપના અંગે વિચારણા ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે વડોદરા સોસાયટી ફોર પ્રિવેન્શન એન્ડ વેલફેર બોર્ડના સભ્ય રાજીવ શાહે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને પત્ર લખી દરખાસ્ત પર પુનર્વિચાર કરવાની અને તેને પરત ખેંચવાની માંગ કરી છે. તેમનું માનવું છે કે શહેરમાં પશુ કલ્યાણ માટે વધુ સુવિધાઓ ઊભી કરવાની જરૂરિયાત છે. આ મુદ્દે કેટલાક હિન્દુ સંગઠનો અને સંત સમાજે પણ વિરોધ નોંધાવ્યો છે. વિરોધીઓનું કહેવું છે કે દૂધ, દેશી ખાતર અને અન્ય રીતે ઉપયોગી પશુઓની સારવાર, આશ્રય અને સંભાળ માટે નવી યોજનાઓ અમલમાં મૂકવી વધુ જરૂરી છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે પશુ કલ્યાણને પ્રાધાન્ય આપવાના બદલે નવા કતલખાનાની યોજના કેટલા અંશે યોગ્ય ગણાય. વિરોધીઓ ભારતીય સંસ્કૃતિમાં જીવદયા અને અહિંસાના સિદ્ધાંતોનો ઉલ્લેખ કરીને દરખાસ્ત પર પુનર્વિચાર કરવાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ પાલિકા તરફથી આ મુદ્દે શું નિર્ણય લેવામાં આવે છે અને દરખાસ્ત આગળ વધી છે કે નહીં તેના પર હવે સૌની નજર છે. નવા કતલખાનાની દરખાસ્તને લઈને ચર્ચા અને વિરોધના સૂર શહેરમાં ચાલુ થઈ ગયા છે. પ્રજા મીટ માંડીને બેઠી છે કે પ્રજાનો અવાજ, સાધુ સંતોનો અવાજ, હિન્દુ સંગઠનોનો અવાજની સાથે સાથે પશુ કલ્યાણ સાથે જોડાયેલા સંગઠનોનો અવાજ અને જે મંડાયેલી મીટ છે તે તંત્ર સાંભળે છે કે પછી કોઈ કતલખાનું બનાવવાની હિલચાલનો નિર્ણય આખરી ગણે છે. જે પણ હશે, સૌ કોઈની મીટ મંડાયેલી છે અમારી સાથે સાથે. હાલમાં પ્રશ્ન એક જ ઊભો થાય છે કે પશુ સગવડ માટે, સુવિધા માટે જેટલી પણ વખત રજૂઆત થઈ છે તેનું પરિણામ શૂન્ય આવ્યું છે. કતલખાનું નવું બનાવવાની હિલચાલ કેમ શરૂ થઈ, કોણ છે તેની પાછળ અને કોણ આ નિર્ણયને આવકારી રહ્યું છે? બસ આ જવાબ પ્રજાને મળી જાય તો ખૂબ સારું છે. આવા નિર્ણય લેવાશે તો એવું લાગી રહ્યું છે કે પ્રજા વિરોધ કરશે, કેમ કે આ તો તમામ લોકોનું અગડમ બગડમ છે.